કારગિલ વિજય દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા જિલ્લાના તમામ હોદ્દેદારો દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થી પરિષદના જિલ્લા સંયોજક કુલદીપભાઈ ઘાઘલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી છે। સાંદીપની વિદ્યાલય બાજુમાં ભારત માતાની પ્રતિમાથી શરૂ કરી અને ચકલા ગેટ, બારોટ શેરી અને દીનદયાળજીની પ્રતિમા સુધી આ યાત્રા નીકાળવામાં આવી હતી અને દીનદયાળજીની પ્રતિમાએ પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી પરિષદના ભાઈઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આપનો પરિચય? મારું નામ કુલદીપભાઈ દાદલ છે। હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બોટાદ જિલ્લા સંયોજકની જવાબદારી નિભાવું છું। શું છે આજનો વિષય? આજના વિષયમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બોટાદ જિલ્લા દ્વારા એક ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંદીપની વિદ્યાલય પ્રસ્થાન સ્થાન છે, જ્યાં સાંદીપની વિદ્યાલય ભારત માતાની પ્રતિમાથી દીનદયાળજીની પ્રતિમા સુધીનું આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ ખૂબ મોટી સંખ્યામાં આ મશાલ યાત્રાનું આયોજન થયું હતું।